નમો ભગવતે વાસુદેવાય। દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 61મો। બળભદ્રે રૂકમીનો નાશ કર્યો। હે રાજન, શ્રીકૃષ્ણને એક સ્ત્રીને વિશે 10 પુત્રો થયા। હું ભગવાનને પ્રિય છું એમ સર્વ સ્ત્રીઓ માનતી હતી। સર્વ સ્ત્રીઓ કામબાણથી ભગવાનના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરી શકી નહોતી। રૂકમીએ પ્રઘુમનને રૂકમવતી નામની પોતાની કન્યા આપી હતી। પોતાની બેનને ભલું લગાડવા માટે પોતાના પુત્રના પુત્રી અનિરુદ્ધને આપી હતી। તેના વિવાહમાં બલરામ અને કૃષ્ણ વગેરે ભોજકટ નગરમાં ગયા હતા। વિવાહ વિધિ પૂરો થયો ત્યારે કાલિંગાદી રાજાઓએ રૂકમીને કહ્યું, બલરામ જુગાર રમી જાણતા નથી, છતાં તેને જુગાર રમવાનું વ્યસન છે, માટે તમે તેની સાથે જુગાર રમીને તેને જીતી લો। આ સાંભળીને રૂકમીએ જુગાર રમવા માટે બલરામને બોલાવ્યા। બલરામે પ્રથમ 100, પછી 1000 અને પછી 10,000 સોના મહોર માંડી તેને રૂકમી જીતી ગયો। ત્યારે કાલિંગ રાજા દાંત બતાવીને ઊંચેથી હસવા લાગ્યો। ત્યારે બલરામે 1,00,000 સોના મહોરની મૂઠ માંડી તેને બળદેવ જીતી ગયા। પરંતુ રૂકમી ખોટું બોલ્યો કે હું જીત્યો છું। પછી ક્રોધ કરીને બલરામે 10 કરોડ સોનામહોર માંડી તેને પણ ધર્મથી રામ જીતી ગયા। પરંતુ રૂકમીએ હું જીત્યો છું એમાં કાલિંગાદી રાજાઓ સાક્ષી છે। તે સમયે આકાશવાણીએ કહ્યું, ધર્મથી બલરામ મૂઠ જીત્યા છે, રૂકમી ખોટું બોલે છે। આમ આકાશવાણીએ કહ્યું છતાં બલરામની હાંસી કરીને રૂકમી બોલ્યો, વનમાં ગાયો ચારનાર ગોવાળિયા જુગાર રમી ન જાણે। જુગાર તો રાજાઓ જ રમી જાણે છે। આથી બલરામને ક્રોધ ચડ્યો, તેથી સભાના ખૂણામાં પરિધ પડ્યું હતું તેને મારીને રૂકમીને મારી નાખ્યો। પછી કાલિંગ રાજા દાંત બતાવીને હસતો હતો, તેથી તેના દાંત પાડી દીધા। પછી બીજા રાજાઓ ભાગી ગયા। પછી શ્રીકૃષ્ણ અને બલરામ દ્વારકામાં આવ્યા। 10મા સ્કંદના ઉત્તરાર્ધનો 61મો અધ્યાય સંપૂર્ણ।